दिल्ली से एक बड़ी खबर सामने आ रही है। सोमवार सुबह करीब 7:15 बजे द्वारका इंटरनेशनल स्कूल को एक बम धमकी वाला ईमेल मिला, जिसके बाद स्कूल प्रशासन में हड़कंप मच गया। दिल्ली पुलिस और बम निरोधक दस्ते ने तुरंत स्कूल पहुंचकर गहन तलाशी शुरू की। इस दौरान स्कूल को खाली कराया गया और बच्चों की सुरक्षा सुनिश्चित की गई। पुलिस ने अपनी जांच पूरी की और कोई संदिग्ध वस्तु नहीं मिलने की पुष्टि की। गुजरात के पहले ज्योतिर्लिंग सोमनाथ मंदिर में सोमवार को मुख्यमंत्री भूपेंद्र पटेल पहुंचे। सोमनाथ कॉरिडोर को लेकर पिछले कुछ दिनों से चल रहे विरोध के बीच मुख्यमंत्री ने स्थानीय आगेवानों के साथ सोमनाथ सर्किट हाउस में एक अहम बैठक की और महत्वपूर्ण चर्चाएं की। इस अवसर पर तीर्थ पुरोहित श्री सोमपुरा ब्रह्म समाज के उपाध्यक्ष ने भी अपनी प्रतिक्रिया दी। जय श्री सोमनाथ। हूँ जयवर्धन तुल्याशंकर जानी, तीर्थ पुरोहित श्री सोमपुरा ब्राह्मण समाज उपप्रमुख। આજ રોજ અમાવાસ્યાંત શ્રાવણ માસના અંતિમ સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા પધારેલા અને તે અંતર્ગત આજ રોજ એમણે તીર્થ પુરોહિત પ્રભાસ ક્ષેત્રના સમસ્ત ગામજનોના આગેવાનોની મુલાકાતનો સમય આપેલો, એમને મળ્યા, સુચારુ રૂપે વાતચીત થઈ અને ખાસ કરીને એમને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ થોડું મૂલ્યાંકન આ પ્રભાસ ક્ષેત્રનું કરાવ્યું અને ઘણા બધા મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચાઓ થઈ છે અને ભગવાન સોમનાથજીને પ્રાર્થના કરીએ કે આવતા સમયમાં જે કંઈ પણ એમનો પ્રોજેક્ટ છે તેમાં સુચારુ રૂપે આગળ વધી શકાય। વર્તમાન પરિસ્થિતિને અમુક જે કંઈ પણ મધ્યસ્થીઓ છે જેમ કે સંસ્થા છે કે એમના માધ્યમથી ગામની સાથે સુચારુ રૂપે સંપર્ક ન સાધી શકવાતો હોવાથી જેને કહીએ કે જે વ્યવસ્થિત સંપર્ક ગામ વિશે હોવો જોઈએ તે ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અમુક બાધાઓ ઉત્પન્ન થઈ છે। તો આ બાધાઓને દૂર કરવા માટે ગામ સમસ્તના આગેવાનો આગળ તો માઈ બાપ તરીકે એટલે મુખ્યમંત્રી જ કહેવાય, તો એમને મળી અને બધી વેદનાઓ ઠલવી અને એમણે પણ બહુ સરસ રીતે સાંત્વના બધાને આપી છે અને આવતા સમયમાં આનો કોઈ વ્યવસ્થિત રીતે ઉકેલ પણ નીકળે। ગામ સમસ્ત પણ સાથે છે, કારણ કે છેલ્લા 20 દિવસથી જે રીતે પ્રશાસનને પ્રેશર થતું હોય કે એવી કોઈ ખબર નથી, પણ જે પ્રશાસનનો જે વ્યવહાર હતો ગામ પ્રત્યે એ ક્યાંક ને ક્યાંક દબાણ વાળો લાગતો હતો। હવે આ બધી પ્રશ્નો જે થતા હતા તો એના માટે આજે બાંયધરી આપી છે કે આવું નહીં થાય અને આવતા સમયમાં, કારણ કે ગામ છે ને 15-20 દિવસના પ્રેશર બાદ એવું નિરાકરણ ઉપર આવ્યું છે કે અમારે કોરિડોર જ નથી જોઈતો, જે આ મધ્યસ્થી વ્યવસ્થિત ન હોવાને કારણે। તો આ બધા પરિણામો થયા છે, ઘણી બધી બાબતોમાં ચર્ચા થઈ છે। મુખ્યમંત્રીશ્રીએ બહુ સરસ રીતે સાંત્વન આપ્યું છે ગામના આગેવાનોને અને આવતા સમયમાં બહુ સારું એવું રિઝલ્ટ આવશે। અમે પણ ગામના સમસ્ત સમાજના લોકોને અમારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું। જે એમની વિગત મહિના 15-20 મહિના દિવસથી માનસિકતા થઈ ગઈ છે અને એ માનસિકતા થવાની પાછળનું કારણ એક જ છે કે આમાં મધ્યસ્થી જે હોવું જોઈએ ને એ પ્રોપર નહોતું। અમે પણ રજૂઆત કરી છે અને આવતા સમયમાં આ બધું સુચારુ રૂપે સંપન્ન થાય। जय श्री सोम। जामनगर सिटी ए डिवीजन पुलिस ने एक ऐसी गैंग को पकड़ा है जो रिक्शा में मुसाफिरों को बिठाकर लूटपाट करती थी। महज कुछ घंटों में पुलिस को बड़ी सफलता मिली और 2,34,000 रुपए के माल के साथ इस गैंग को धर दबोचा गया। बीते 14 अगस्त को एक वृद्ध महिला को रिक्शा में बिठाकर लूटा गया था। आरोपियों ने महिला को भय दिखाकर उनका मुंह दबाया और कट्टर से 1 तोले की सोने की चूड़ी काटकर लूट ली। लूटपाट के बाद आरोपी रिक्शा समेत फरार हो गए थे। જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ ધાડનો એક ગુનો દાખલ થયેલો હતો, જે બનાવમાં આધારે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે સર્વેલન્સ સ્ટાફ છે, ડી સ્ટાફ છે, તેમના દ્વારા આ બાબતના બનાવ અંગે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ ટીમો બનાવી અને શોધખોળ કરવામાં આવેલી હતી, જેમાં પીસી યોગેન્દ્રસિંહ નિરૂભા સોડા અને વિજયભાઈ બળદેવભાઈ કનાણી જેઓ સર્વેલન્સ સ્ટાફમાં છે તેમના દ્વારા એક બાતમી મળી હતી કે જે આ બનાવમાં જે વપરાયેલ ઓટો રિક્ષા છે GJ10TZ1803, આ રિક્ષા જે છે એ લાલપુર બાયપાસ ચોકડી તરફથી જામનગર તરફ અંદર આવી રહી હોય અને ખંભાળિયા બાયપાસ થઈને આવતી હોય આ પ્રકારની બાતમી મળતા આ જે રિક્ષા છે GJ10TZ1803 અને એમાં 4 ઇસમો સાથે જે ધાળમાં ગયેલ જે સોનાનો છે 80,000 રૂપિયાની કિંમતનું બંગડી જે છે એ સાથે
અને તમામ આરોપીને પકડી પાડવામાં આવેલા છે, જેમાં આરોપીનું નામ છે રૂપેશભાઈ ઉર્ફે રૂપાભાઈ જેરામભાઈ પરમાર, અજયભાઈ ઉર્ફે અરજણભાઈ ઉર્ફે ડેરો ભીમાભાઈ સોલંકી, સુરેશ ઉર્ફે થાપરો લાલજીભાઈ સોલંકી, આકાશ ચંદુભાઈ પરમાર તેમજ વિજુબેન રૂપેશભાઈ રૂપાભાઈ જેરામભાઈ પરમાર. આ સમગ્ર ઇન્વેસ્ટિગેશન અને તપાસ દરમિયાન કુલ એક સોનાની બંગડી 80,000ની જેની કિંમત છે, સીએનજી ઓટો રિક્ષા છે જે 10TZ1803, મોબાઈલ નંગ 2 અને એક જે કટર હોય છે એ પ્રકારનું કટર, આ ચારેય વસ્તુઓ કબજે કરવામાં આવી છે. અને ત્યારબાદ આ પાંચેય આરોપીઓને પોલીસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ હાલ ચાલુ છે. विसावदर की महिला पीएसआई एसएन सोनारा के खिलाफ सोशल मीडिया पर अशोभनीय टिप्पणियां करने वाले आम आदमी पार्टी के समर्थकों को यह हरकत भारी पड़ गई है। जूनागढ़ क्राइम ब्रांच ने इस मामले में सख्त कार्रवाई करते हुए राज्य के अलग अलग जिलों से 5 आरोपियों को गिरफ्तार किया है। इसके साथ ही एक वकील की तलाश में भी पुलिस जुट गई है। इस घटना ने सोशल मीडिया पर अभद्र टिप्पणियों के खिलाफ कड़ी कार्रवाई की आवश्यकता को फिर से रेखांकित किया है। જૂનાગઢ જિલ્લાના માનનીય આઈજીપી સાહેબ દ્વારા તેમજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટના માનનીય એસપી સાહેબનાઓ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે સોશિયલ મીડિયામાં કેટલાક કિસ્સાઓ દ્વારા કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ અધિકારીઓના વિરુદ્ધમાં અભદ્ર તેમજ અશોભનીય કોમેન્ટો કરતા હોય છે, તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય. તેમજ હાલ દેશમાં વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ એક આગવું સ્થાન ધરાવે છે અને મહિલાઓ એક અલગ અલગ ફરજ બજાવે છે. મહિલાઓ વિરુદ્ધમાં કેટલાક કિસ્સાઓ દ્વારા કોમેન્ટ કરવામાં આવતી હોય છે. એવો જ એક બનાવ વિસાવદરમાં થોડા દિવસ પહેલા મહિલા પીએસઆઈ સોનારા તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા નાઓ દ્વારા એક અનાજ વિતરણ બાબતે એક વાર્તાલાપ થયેલો, જે વાર્તાલાપનો વિડીયો કેટલાક કિસ્સાઓ દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ અપલોડ કરવામાં આવેલા. તો એ સોશિયલ મીડિયામાં કેટલાક કિસ્સાઓ દ્વારા અલગ અલગ દિવસ તેમજ અભદ્ર કોમેન્ટ સોનારા પીએસઆઈ વિરુદ્ધમાં કરવામાં આવેલી હતી. જે આધારે અમે તાત્કાલિક કોગ્નિઝન્સ લઈને તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. જે ગુનામાં કેટલાક 6 આઈડી, જે આઈડી અમે સોશિયલ મીડિયા અને અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી શોધી કાઢવામાં આવેલા નથી. અલગ અલગ આઈડીના અલગ અલગ સમૂહને राज्य अलग अलग जगह पकड़ी पाड़वामां आवेला छे। आम आदमी पार्टी की नेता रेशमा पटेल ने एक वायरल वीडियो में बीजेपी पर तीखा हमला बोला है। उन्होंने कहा, गुजरात पर 4,90,000 करोड़ का कर्ज चढ़ गया है। भक्तों, ढोल नगाड़े बजाओ, बीजेपी का विकास हुआ है। प्रजा के पैसे से धूम मचाओ और कमलम के विकास की बातें करो। रेशमा पटेल ने बीजेपी के विकास मॉडल पर सवाल उठाते हुए इसे जनता के पैसे की बर्बादी करार दिया। यह वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है और राजनीतिक हलकों में चर्चा का विषय बन गया है। जय हिंद, હું રેશમા પટેલ। સવારમાં છાપું ખોલીએ છીએ અને સમાચાર આવે છે કે ગુજરાતની જનતાના માથા ઉપર 4.90 લાખ કરોડનું દેવું છે અને ભક્તો કહી રહ્યા છે કે વિકાસ થયો છે। વગાડો ઢોલ નગારા, વિકાસ થયો છે। ભાજપના વિકાસનો ભટકતી ગાથા, ભાજપના વિકાસની ભટકતી કથાઓ આજે ગુજરાતમાં ગુંજી રહી છે અને સાબિત કરે છે કે 4.90 લાખ કરોડના દેવા સાથે ભાજપનો વિકાસ થયો છે। ભાજપનો ભટકતો વિકાસ, ભાજપનો દારૂડિયો વિકાસ, ભાજપનો લૂંટેરો વિકાસ, ભાજપનો પેપરફોડ વિકાસ, ભાજપનો અગ્નિકાંડ વિકાસ, ભાજપનો બોટકાંડ વિકાસ, ભાજપનો બ્રિજ તોડ વિકાસ, ભાજપનો ખાડાવાળો વિકાસ, ભાજપના કમલમનો વિકાસ, ભાજપના નેતાઓનો વિકાસ, ભક્તો વગાડો ઢોલ નગારા, ભાજપનો વિકાસ થયો છે। ભાજપના 191 કરોડના પ્લેનનો વિકાસ થયો છે। ભક્તો વગાડો ઢોલ નગારા, ભાજપનો વિકાસ થયો છે। ગુજરાતની જનતાને મફતમાં જોતું નથી, મફતમાં લેવા ટેવાયેલી નથી સ્વાસ્થ્ય જોતું, નથી શિક્ષણ જોતું, નથી સુરક્ષા જોતી, માત્ર ભાજપને એનો વિકાસ જોઈએ છે અને વગાડો ઢોલ નગારા। ગુજરાતની જનતાના માથે 4.90 લાખ કરોડનું દેવું ભાજપે કર્યું છે। કરો માર્કેટિંગ, કરો લગાડો હોર્ડિંગ્સો અને કરો પ્રજાના પૈસે ધુવાડો અને કરો ભાજપના ભટકતા વિકાસની પ્રશંસા। ભક્તો વગાડો ઢોલ નગારા, ભાજપનો વિકાસ થઈ રહ્યો છે। ધન્યવાદ। भावनगर के कुंभारवाड़ा क्षेत्र में 15 अगस्त स्वतंत्रता दिवस के अवसर पर आयोजित एक स्कूली कार्यक्रम का जो अब विवादों के घेरे में आ गया है। इस कार्यक्रम में स्कूली छात्राओं को एक नाटक में हिस्सा लेते हुए देखा गया, जिसमें उन्हें बुर्का पहनाकर आतंकवादियों के रूप में प्रस्तुत किया गया। इस नाटक में पुलवामा और पहलगाम जैसे आतंकी हमलों का जिक्र भी किया गया था। इस प्रस्तुति का एक वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो गया,
जिसके बाद मुस्लिम समुदाय में व्यापक रोष फैल गया। समुदाय के लोगों ने इस नाटक को इस्लामोफोबिक और धार्मिक भावनाओं को ठेस पहुंचाने वाला करार दिया है। उनकी मांग है कि इस तरह के कृत्य देशभक्ति के नाम पर सांप्रदायिक नफरत को बढ़ावा दे रहे हैं। वायरल वीडियो के बाद मुस्लिम समुदाय के प्रतिनिधियों ने भावनगर जिला कलेक्टर कार्यालय में एक आवेदन पत्र सौंपकर अपनी आपत्ति दर्ज की और इस मामले में कड़ी कार्रवाई की मांग की। समुदाय का कहना है कि इस तरह के कार्यक्रम न केवल धार्मिक भावनाओं को आहत करते हैं, बल्कि मासूम बच्चों के दिमाग में भी नफरत का जहर घोलते हैं। इस मामले में स्कूल प्रशासन की ओर से अभी तक कोई आधिकारिक बयान सामने नहीं आया है। वहीं जिला प्रशासन ने इस मामले की जांच शुरू करने का आश्वासन दिया है। सोशल मीडिया पर भी यह मुद्दा गरमाया हुआ है, जहां कई लोग इस नाटक की निंदा कर रहे हैं तो कुछ इसे देशभक्ति का हिस्सा बता रहे हैं। यह घटना एक बार फिर हमें सोचने पर मजबूर करती है कि स्वतंत्रता और देशभक्ति जैसे पवित्र अवसरों का उपयोग क्या इस तरह से होना चाहिए? क्या ऐसे कार्यक्रम एकता को बढ़ावा देते हैं या समाज में दरार पैदा करते हैं? इस मामले में आगे क्या कार्रवाई होती है, यह देखना बाकी है। મારું નામ ઝહુર જેજા, હું અને અમારા મુસ્લિમ સમાજના લોકો આજે એકત્રિત થયા છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા। 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે કુંભારવાડા સ્થાને જે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ 5051 કુમાર પ્રાથમિક શાળા, ત્યાં આતંકવાદી સમાન એક કૃત્ય કરવામાં આવ્યું કે એક નાટકની અંદર જે પ્રવાસીઓ દર્શાવવામાં આવ્યા, આર્મીઓ દર્શાવવામાં આવ્યા, જે આપણું ગૌરવ સમાન છે, પણ તેની સાથે આતંકવાદી જે અભિનય કરવામાં બાળકીઓને કરવામાં આવ્યો, તેને બુરખો પહેરીને એક ફિક્સ સમાજ મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવવાનો જધન્ય અપરાધ કર્યો છે। જે આતંકવાદીઓ ચાહતા હતા દેશની અંદર ભાઈચારો તૂટે, આપસમાં લડાઈ ઝઘડા થાય, એ કામ અમારા પ્રિન્સિપલ રાજુભાઈ દવે અને દર્શનાબેન જોશી, દર્શનાબેન ગોહિલ અને વિનોદભાઈ નામના 3 ટીચરશ્રીએ આ ટોટલ નાટકનું પ્રશિક્ષણ કરીને નિર્દેશન આપી બાળકોને અભિનય કરવામાં આવ્યો। બાળકો આટલા કોમળ છે કે તેણે અભિનય કર્યો, તેમને બુરખો પહેર્યો, તેમને એ નહોતી ખબર કે અમે મુસ્લિમ કે હિન્દુ જે છીએ પણ આપણા દેશનો આ એક અપરાધ સમાન અમે કાર્ય કરી રહ્યા છીએ। બાળકો નિર્દોષ છે, પણ એની ઉપર આ લોકો નિર્દેશન કરીને દેશની અંદર ભાગલા અને અસમાનતા ફેલાવવાનું કાર્ય કરે છે। મુસ્લિમ સમાજ બુરખો પહેરાવીને જે મુસ્લિમ સમાજને બદનામ કરવાનું કાર્ય કર્યું છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરે છે। તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો તેના પર પગલાં લેવામાં નહીં આવે તો આગામી રણનીતિ અમે એની ઉપર ચોક્કસ એની ઉપર પગલાં લેવામાં આવે, એના બારામાં અમે નક્કી કરશું बैठीने। आजादी के 7 दशकों बाद भी देश में दलित समुदाय पर अत्याचार रुकने का नाम नहीं ले रहे हैं। गुजरात के जूनागढ़ में हुई एक ताजा घटना इसका जीता जागता सबूत है। सोशल मीडिया पर एक वीडियो वायरल हुआ है जिसमें एक दलित युवक को बेरहमी से पीटा गया और उसकी लूटपाट की गई। इस घटना में पीड़ित युवक का मोबाइल छीन लिया गया और उसे जान से मारने की धमकी भी दी गई। यह घटना समाज में आज भी मौजूद जातिगत भेदभाव और हिंसा की मानसिकता को उजागर करती है। इस मामले में जूनागढ़ के ए डिवीजन पुलिस स्टेशन में 3 व्यक्तियों के खिलाफ मामला दर्ज किया गया है। पुलिस ने जांच शुरू कर दी है, लेकिन यह घटना हमें सोचने पर मजबूर करती है कि क्या हमारा समाज वाकई में समानता की ओर बढ़ रहा है। નરેશભાઈ રોજિયા સોંદરવા મારા નીલેશમાં મિત્ર છે, હોમગાર્ડમાં છે, એને મળવા ગયો હતો। હું મળવા જતો હતો, એક છોકરો ભાગી પાંચ આવતો 50-60થી કે મારા ભાઈને ઉપાડી ગયા છે। કોણ ઉપાડી એ ખબર નથી, અમે ત્યાં ગયો જો એ લોકો ત્યાં એ લોકોને ઉપાડી ગયા હતા, ત્યાં હતો છોકરો, એ છોકરા હરિદ્વાર સીધો અહીંયા અમારા ભાઈ પાસે આવ્યો। ભાઈ કહે ભાઈ અમને બચાવો, આ લોકો ત્રાસ દે। અમે જોવા ગયા 3 જણા ઊભા હતા, એ 3 જણા ઊભા હતા, એમાંથી નિલેશને એક પટો લાગ્યો, મને માર્યો ભૂંડી પર। નિલેશને કીધું નિલેશ શું કરું, આમાં નિલેશ આપણે ભાઈ તું વહી જા, મને કહીશ અહીંથી અમે આ લોકો નીપી લઈ। તો એ લોકો નિલેશને માર્યો, મને માર્યો, વધારે મને માર્યો છે લોકોએ। ને મારા દલિત ઉપર મને ગર્વ છે, મારા દલિતમાં ગર્વ છે, મારા દલિતમાં ગમે બચાય છે લોકો પાસેથી, મને ન્યાય મળશે જ। મારા દલિતમાં વિશ્વાસ, મારા દલિત મને ન્યાય દે મને।